જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં ને? તો આપણે કામેથી આવતા રસી ઘરે અને વાગી ગયા છે 8 ને 10 થઈ ગઈ છે. દિયાબત્તી પણ આપણે કરી લીધા છે. અને ડેવિડભાઈ અને શ્રેયાંશભાઈ બે અહીંયા બાલવીર જોવે છે. તમે બટા બાલવીર જોવો છો? બહુ મજા આવે છે બાલવીર જોવાની. છેલ્લું ભાઈ, તમને બાલવીર જોવાની બહુ મજા આવે છે? હા, એને તો હા. તો આજે તો સાંજે ઘરે આવ્યા તો અલ્પા એમ કહે છે કે આપણે ઠંડી વસ્તુ બનાવી છે. ઠંડી છે પણ ગરમ પણ છે. તો ચાલો આપણે રસોડામાં જઈએ, શું બનાવવાનું છે તો એના વિશે આપણે થોડુંક જાણીએ કે શું બનાવે છે. તો ચાલો આપણે જઈએ રસોડાની અંદર. હાય તો એ મેડમે શરૂઆત કરી દીધી છે. શેનો પ્રોગ્રામ છે આ? પૂરી છે, દહીં પૂરી અને પાણીપુરી. હા, ઠંડુ પણ અને ગરમ પણ. તો તમારા માટે તો સ્પેશિયલ પાણીપુરી, અમારે દહીં પૂરી. હા, સરસ. તેલ મુકાઈ ગયું છે અને આ પૂરી તો આપણે રેડીમેડ આવે એ છે ને? હા, રેડીમેડ આવે એ છે. અને પહેલી વાર ટ્રાય કરી છે. બધા એમ કે બહુ પૂરી સારી આવે છે, એટલે કીધું કે આપણે આ વખતે દહીં પૂરીની ટ્રાય કરવી છે, આમાં કરી. તો દહીં પૂરીને એટલે આ રીતની પૂરી, એટલે આપણે જે ઓલી ગોળ થાય દડા જેવી એવી પૂરી થશે આ કે એટલે આમ શેપ ફેર છે, સોરસ થાય એમ, લંબગોળ થાય એમ, એ રીતની પૂરી થાય. પૂરી એક જ, પણ આ પૂરી કાશી પૂરી મળી જવા જોઈએ. બેટા કાશી પૂરી ન ખવાય. ચલો ભાઈ, પેટમાં ન દુખે બેટા? થોડીક લઈ તો મારે તેલમાં ચેક કરવું. કેમ તેલ આવી ગયું લાગે છે? આવ્યું નથી તો ચેક કરવા તો જોયું. એમાં ચેક કરતો નાખ તો કઈ રીતની થાય છે? હજી કાસું જ છે તેલ. આવ્યું એ ભાંગી ગયેલ પૂરી ન હરખી ઓલી થતી હોય. હજી આવી જ નથી તેલ. તો દહીં પૂરી એટલે આપણે કે પેલા પૂરી લેવાની, પછી એમાં બટેટાનો મસાલો નાખવાનો. કઈ વાંધો નહીં, તું બનાવી. પછી બનાવીને પ્લેટ બનાવું તો એ રેસીપી આપું તમને. તો આમ દહીં પૂરીનું નામ લીધું તો આમ નહીં, એટલે ઠંડો હોય ઉનાળાને શું સારા 2 દિવસથી તડકો એવો પડે છે ને, ગરમી એવી છે એટલે બહુ પેલું ઉકળાટ થાય છે. 3 દિવસથી ગરમી એવી પડે છે ને કે તમને એમ થાય કે અમે કામે બેઠા ને કામે બેસવાનું મન નથી થતું, એટલી ગરમી પડે છે. એમ થાય કે ઠંડુ જ ખાઈએ, કે ઠંડુ ખાઈએ છે તો એટલું બધું ઠંડુ ન ખવાય. શું છે તારે ભાઈ? હા, બતાવી દો. બતાવું શું બતાવું છે? પૂરી બતાવ. એ પૂરી તાર મમ્મીને તળે ને દેખાય હો, એટલી જો બતાવશે. તેલ આવી જાય એની વાટે જ છે હો. અમારે છેલ્લુભાઈને બહુ બતાવ્યું, પપ્પા આ બતાવો તો, પપ્પા આ બતાવો તો એમ. તાર મમ્મીને એકને બતાવો એટલે આવી જાય આ બ્લોગમાં. તો બ્લોગ આપણે નાઇટમાં ચાલુ કર્યો છે. શું કામ કે દિવસનો બહુ તડકો હોય એટલે ગરમ લાગે, એટલે ટાટા બોરે બ્લોગ ચાલુ કર્યો છે, એટલે ઠંડો બ્લોગ છે. એટલે એમ કે અત્યારે વાતાવરણ ઠંડુ હોય છે તો એના હિસાબે શું છે, મોબાઈલ પણ ગરમ ન થાય એના હિસાબે. અને શું છે, બહુ દિવસનો શૂટિંગ કરીએ તો મોબાઈલ હીટિંગ પણ થાય છે, ગરમ થાય છે મોબાઈલ. એટલે દિવસનું શૂટિંગ કરવાનું બહુ ઓછું રાખીએ છીએ. દિવસનું શૂટિંગ બને ત્યારે કરતા જ નથી. તો આ પૂરી તળવા નાખી દીધી છે, જેવી બને એવી હાસી છે. આમ લંબગોળમાં જો આ તો દડા જેવી છે હે. આમ શેપ તો એનો તો લંબગોળ છે જો, અને આ થાય દડા જેવી પૂરી. તો લાડવા બની ગયા હે. પૂરી મોટી નહીં થાય મોઢા ભાંગીને ખાઈ લેવું. તો લાડવા બની ગયા. રેડી ને એટલી દાઈજ વાળી. રેડી રેડી એટલે છે. ડેવિડ ભાઈને આપી ગયો પેલા ભોગ ધરી ગયો. સેલું ભાઈને કાચેલું ભાઈ તારે ખાવાનું છે. લાડવા જેવડી પૂરી થાય છે. આમાં કેટલી 100 નાખે ને તો આખો તવો ભરાઈ જાય છે. બહુ મોટી પૂરી થાય છે. આ રેડીમેડ એટલે મેંદાની આવતી છે કે મેંદાની ચોખાની લોટની લાગે. ચોખાની રોટી મેંદાની આવતી હોય. ચોખાની રોટી ખાલી કે મેંદા સિવાય ચડાય નહીં. અને મેંદો હોય ને એ જ મુકાઈને આ રીતનો રહે, બાકી વસ્તુ ન થાય પૂરી. હવે આપણે તળવાની પૂરી છે ને આવતી હમણાં ખબર છે કે આવી પૂરી આવે ને તૈયાર રેડીમેડ તળવાની. મેંદાની આવે કે ચોખાની આવે છે, કોમેન્ટ કરજો જરા.
વધારે કેટલીક તળવાની છે? બધી તો એટલે શું થાય અરે વધી રહે આપણે બે માણસને કેટલીક જોઈ અહીંયા તો તને આમ વધારે ભૂખ લાગી પાણીપુરી છે એટલે પાણીપુરી હોય ને એટલે બાયુને તમારે આમ મોઢામાં પાણી મળે આવા હટ એમ કદાચ ડોલ પાણી હોય ને તો કે હજી પાણી ઘટશે એમ છે પાણીપુરી હું જોઈ હે પાઈપુરી હું ખાવું પકોડી ખાવી એમ એને પકોડી એક તો બોલેમાં છે પાઈપુરી હા પકોડી એક તો પકોડી નહીં પાઈપુરી આવ્યો ભાઈ એક પકોડી તમારી હો ખાય દેવી પકોડી હાલે હાલે ભાઈ તું એક પકોડી ખાઈ જા બસ ગરમ 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 છે ને આ રૂમમાં વ્યા જાવ હાલો હાલો છે ભાઈ ઓલ રૂમમાં વ્યા જાવ બેટા તમે બાલવીર જોવા મળો ભાઈ હાલો બેઠા બેઠા મળો બાલવીર જોવા છે નો તાર નામ શું છે હે તાર નામ શું છે તાર પપ્પાનું નામ શું છે કેવું સંજયભાઈ તાર દાદાનું નામ એ તો બાપુજીનું નામ છે તાર દાદાનું નામ હે હે એને અમારે સેલુભાઈને શું છે બધું આવડે જ છે પણ એને બોલવું નથી ને કરતા એકલા હોય તો બહુ બોલે એકલા એકલા નામ બોલતા હોય કા સેલુભાઈ હા હાલો ને તમારો તળાઈ ગયો ફટાફટ તૈયાર કરો મને ભૂખ લાગી છે હો અમને લાગી હા તો હાલો એક કાથરોડ ભરી બોલો આ એમ કે આ નહીં થાય એમાં હવે તમારું શું કેવું કોમેન્ટ કરજો જરાક આ કાથરોડ આખી ભરી છે એને જેવા માણસ એવી પૂરી હા એટલે તારે શરીર જબરું રહ્યું એટલે તારે એટલી પૂરી તો એકલી જ જોઈ જાય એવું એટલે લાગે તો જેવા માણસ એવી પૂરી ખાવા તો જોઈ હાલ તું ફટાફટ મસાલો ભરાય એટલે મારે તો અહીંયા દહીં પૂરીની ફૂલ તૈયારી હાલે છે દહીં પૂરી ભરવાની ફૂલ તૈયારી ચાલુ છે અલ્પા મેડમ કામકાજ ચાલુ કરી દીધું છે ભરવાનું અને શ્રેયાંશભાઈ બાજુમાં આખું સોળે છે કારણ કે એને શું છે કે કાંદા બાજુમાં પીડ્યા છે ને એટલે જો ડેવિડભાઈ આવી ગયા પાછા લપાઈને જોવા હાટું કે કઈ રીતે શૂટિંગ થાય છે તો થોડીક ઉતાળ રાખો કે આ પૂરી મોટી છે એટલે નહીં થતું હોય તમારાથી એવું અને અહીંયા અલ્પા મેડમને ગરમીનો થાય એટલે આ પંખો તો એને હારે જોઈ પંખો રાખવો પડે છે અને આ પાણી બનાવ્યું છે એને આ પાણી છે ને બનાવ્યું છે પુદીનાનું પાણી બનાવ્યું છે અને આંબલીનું પાણી છે અને આ ચટણી છે આ તીખી અને આ આપણે બટેકાનો સૂંદો છે અને આ મઠ છે અને આ સાથે દહીં છે ઓકે ચાલો કોકનો ફોન આવી ગયો છે તો હું જરાક વાત કરતો આવું આપણે સ્ટાર્ટ કરી દીધું છે તો પહેલા આપણે આલુ મસાલા ભરી દઈએ આમાં છે ને દહીં પૂરીમાં આલુ મસાલો થોડો હોય જો ન હોય આમાં વધારે દહીં જ હોય દહીં અને બીજું શું હોય મરચું બધું આગળ નાખીશ તો આપણે મસાલો ભરાઈ ગયો હવે આપણે નાખીશું ગ્રીન ચટણી હા હા એમાં ભરે હો બધા હવે નાખીશું ખજૂર આંબલીની ચટણી ચટણી તો લીલી ચટણી બોલી તો ખબર જ હોય ચટણી જ હોય હવે નાખીશું આપણે હોમમેડ ચાટ મસાલો આખું ડબલું ભર્યું છે ચાટ મસાલા ઘરે જ બનાવ્યો હતો ઘરે બનાવેલો ચાટ મસાલો જો અમારે ચટણીયું સખાય છે આંગળીયું બોળી બોળી બે ગયા છે ટેસ્ટ કરવા વાળા જોયું છે પછી આની અંદર હવે શું આવશે દહીં આવશે હવે આવશે અમૂલ ચીઝ બટર વાળું દહીં અને અંદર મઠ સેવનું પછી માથે આવશે હા વાહ સ્પેશિયલ આપણે ડીશ બને છે હો હા સ્પેશિયલ સંજય વાણિયાની ડીશ બને છે હા એ તો ખાવામાં તો ભાઈ દહીં આપણે શું ઠંડુ હાલે એને એ લોકોને ભલે પછી પાણીપુરી ખાવી ભલે ખાય આપણે તો આપણે દહીં પૂરી મજા આવે ગરમીને આપણને પાણીપુરી ને એવું ન ફાવે શિયાળો હોય ને તો એ આપણે ખાઈએ હવે આપણે નાખીશું સેવ મઠ સેવા
સરસ ચાલો તો હજુ આવી ગયો છે તો અલ્પા મેડમ એક ચેક કરીને બતાવો છે કેવી વસ્તુ બની છે એમ રેડી બની છે બહુ મસ્ત કમ્પ્લીટ શેલુભાઈ ને આખી પૂરી મોઢામાં શેલું પૂરી મોઢામાં હલવાઈ ગઈ બસ બસ લ્યો હવે ડેવિડભાઈને ચેક કરે ડેવિડને મોઢામાં રેડી રેડી તો અલ્પા મેડમ એન્ડ ડેવિડભાઈ શ્રેયસભાઈ બધાએ દહીં પૂરી ચેક કરી લીધી છે હવે મારો વારો આવ્યો છે હવે હું ચેક કરું છું કેવી વસ્તુ બની છે મજા આવે ઠંડી ઠંડી છે એટલે ગાડી એટલે મસ્ત લાગે દહીં છે એટલે ખાટું મીઠું મજા આવે ઠંડુ દહીં છે બહુ મજા આવે તો તમે બધા આવી જાઓ દહીં પૂરી અને પાણીપુરી ખાઓ ઠંડી ઠંડી દહીં પૂરી ગરમ ગરમ પાણીપુરી તો હાલો હવે ઝપઝપાટી બોલાવી છે તો હવે આપણે હાથે ભરીને ખાવાનું છે બોલો અલ્પા મેડમ એમ કે હું નહીં ભરતો આપણે હાથે ભરવી છે બીજું શું કરીએ હવે ઊભી થા કેમ કઈ વાંધો હવે આ પકોડી થઈ રહી હંધો મસાલો થઈ રહ્યો હવે તો હા કંઈક રેતું હોય પછી તો ઊભું થાય હવે હજી તો માથે સાય સાલ છે બોલો જોઈ જાઓ તમે ખાવા તો જોહે એટલે પકોડી ખાધી એને અને પછી પાછી હવે સાઈઝ પીવે માથે બે સાંજે સાઈઝ હોય અને જરૂર કરવી અને ફ્રી થઈ ગયા છે અને અત્યારે આપણે દેવે અહીંયા તો ડેવિડ તો પરેડ આપણે શું ખાવાનું છે હવે બતાવું તો કારણ કે અહીંયા આઈસ્ક્રીમનો પ્રોગ્રામ છે તો અલ્પા મેડમે ઘરે બનાવ્યું છે આઈસ્ક્રીમ તો છેલ્લુભાઈ અમને ખાવા દઈશું ને દેવીભાઈ છેલ્લુભાઈ દાણેદાર આઈસ્ક્રીમ જો આઈસ્ક્રીમ અલ્પાએ ઘરે બનાવ્યું છે આમાં તે શું શું નાખ્યું હતું આઈસ્ક્રીમમાં દૂધ મલાઈ કાજુ બદામ દ્રાક્ષ કસ્ટર્ડ પાવડર બધું મિક્સ કરી અને ઉબાળી નાખ્યું ઉબાળીને પછી ઠરવા દે અને પછી જમાવી દીધું એલ્યુમિનિયમના વાસણમાં ને આ તો આપણા ભાગમાં આઈસ્ક્રીમ આવી ગયું છે પછી ક્લાસ આમ તો મળ્યું પીવા જવો તમે આઈસ્ક્રીમ એટલે શેણ છે અને દેવીટે તો બે પાછું રોંઢે એક ડોઝ મારી એક ડોઝ દે એક તપેલી બે થઈને ખાઈ જાય એક તપેલી બે થઈને ખાઈ ગયા રોંઢે અને આ પાછા સાંજે બેઠા છે જમ આઈસ્ક્રીમ ખાવા તે નહીં ખાધું હોય રોંઢે મને આવું ઓછું પેલા ગરમ પાણી પૂરીને એવું ખાતું પછી માથે હવે આઈસ્ક્રીમ છે ખાઈ તો બધા આઈસ્ક્રીમ ખાવા હવે આઈસ્ક્રીમ કાલ ખાવાનું છે આજ ખાઈ લો કાલ નહીં હાલે હજી મિક્સ મલાઈ તો બધી આમાં બદામ નીચે વહી ગયું તળી જાય દ્રાક્ષ ને હતું વજન વાળી વસ્તુ નીચે વહી દ્રાક્ષ ને નીચે વહી ગયું દેખો હા હાસી નીચે બધું રેવા દે એમને રેવા દે તો હું બોલે હે ભાઈ હે દે સેલો આ તળાક તો નીચે વહી ગઈ હું બોલે જ કઈ ખબર નથી બસ એ માર નથી ખાવું હવે તમે અનવળ યાદ ના પાડી નહીં બહુ નહીં પછી બસ બધું ખવાઈ જાય દેવીટને દે દેવીટને હાલ છે દેવીટ તારે ખાવું પડે તું તો હોશિયારે છો ને આઈસ્ક્રીમ ખાવામાં બસ લ્યો એટલું તું ખાઈ જા
હા તારે નહીં એટલું બધું જોઈએ મારે આ નથી પૂરતું એમાં એટલું જ. તો આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાઈ અને ફ્રી થઈ ગયા છે અને વાગી ગયા છે 11:30. તો હવે આરામ ફરમાવાનો છે. ગુડ નાઇટ બધાને. વરાજા હોઈ ગયા છે એક ઓલી સાઈડ એક આ સાઈડ. ગુડ નાઇટ કહેજો. જય સ્વામિનારાયણ. જય શ્રી. તો અમે અમારા વિડીયોને એન્ડ આપીએ છીએ. આવતા વ્લોગમાં મળીશું. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.